નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ગુજરાત તથા રાજસ્થાન બારોટજી દ્વારા દ્વારકાધીશ મંદિર ખાતે 108 વહીઓનું પૂજન કરવામાં આવ્યું। દેવભૂમિ દ્વારકાના જગત મંદિર ખાતે આદરણીય સત્યમજી દ્વારા વંશ ધર્મ જાગરણ 14 પ્રાંત પરિયોજના અંતર્ગત આજરોજ અખિલ ભારતીય વંશાવલી સંરક્ષણ અને સર્વેક્ષણના હેતુથી આજરોજ જગત મંદિર ખાતે દ્વારકા પીઠાધીશ્વર જગતગુરુ શ્રી શંકરાચાર્યજી મહારાજની ઉપસ્થિતિમાં શારદા પીઠ ખાતે 108 વહીનું પૂજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે આવનારા સમયમાં બારોટજી દ્વારા લખવામાં આવતા ચોપડાઓ તથા વંશાવલી વારસાને જીવિત રાખવા શું કરવું તે અંગે ચર્ચા કરી હતી, જે અંતર્ગત આજરોજ ગુજરાત અને રાજસ્થાનના બારોટજી દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં દ્વારકા ખાતે ઉપસ્થિત રહી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે આ સમગ્ર કાર્યક્રમ બૌદ્ધ સંસ્કૃતિ પહેલાંની ચંદ્રવંશની સંસ્કૃતિ જે છે તેમને ઉજાગર કરવા માટેનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સંસ્કૃતિને કઈ રીતે આગળ વધારવી તે અંગેની આ સમગ્ર કાર્યક્રમનું આયોજન દેવભૂમિ દ્વારકા ખાતે કરવામાં આવ્યું હતું। રિપોર્ટ બાય લલિત શિગંડિયા, દેવભૂમિ દ્વારકા। આજે ગુજરાતની આ પવિત્ર ધરતી દ્વારકાધીશની ધરતી પર સનાતન ધર્મની સંસ્કૃતિને જાગૃત કરતો ગુજરાત અને રાજસ્થાનના બારોટજી દ્વારા 200 થી 300 બારોટજીઓ ભેગા થઈ અને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જગતગુરુ શંકરાચાર્યની વિશેષ ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં હતી અને આ કાર્યક્રમમાં સનાતન ધર્મની સંસ્કૃતિ, બૌદ્ધ ધર્મથી જે 2500 વર્ષ જૂની સંસ્કૃતિ, ચંદ્રવંશની જે સંસ્કૃતિ છે તેને જાગૃત કરવા માટેનો આ પ્રોગ્રામ બારોટજી દ્વારા કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં ખાસ જો કહેવામાં આવે તો આ સંસ્કૃતિને કઈ રીતે આગળ વધારવી, નવા બારોટજી જે યંગ બારોટજી છે એમને આ સંસ્કૃતિને આગળ કઈ રીતે વધારવી અને આ સંસ્કૃતિથી એમની આવક સાથે સાથે એમને માન સન્માન કઈ રીતે મળે એ સંસ્કૃતિને જાગૃત કરવાનો જે કાર્યક્રમ હતો એમાં આજે હું સંકલ્પ કરું છું કે થરા રાજવી પરિવાર તરીકે હું એમને હંમેશા એમની સાથે રહીશ અને તમામ ઇતિહાસની જે પણ કાર્યક્રમ હશે એમાં અમારું વિશેષ ઉપસ્થિતિ અને વિશેષ યોગદાન હશે।